ના તમે શીરો બનાવજો, હું નહીં બનાવું. તું બને ના. તો ગાઈસ અમે બેલા રહીએ છીએ. હું જોતો ખરા વિડીયો પર છે રી કાઢર. નહીં જોવું કશું. હા મેં તને શું કીધું જોરાવલી હે? તો ગાઈસ હું તો તૈયાર થઈ જઈશું જવા માટે બહાર ફરવા. રથયાત્રા. પ્રસાદી લેવા આપણને ભૂનો છે બધો. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો ગાઈઝ સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. હું તો ધાબા ઉપર આવી ગયો છું વિડીયો અપલોડ કરવા માટે. અને આજે તો મસ્ત સવાર પડી છે ધાબા ઉપર આવી. કારણ રાતે વરસાદ આવ્યો તો ગાઈઝ થોડો ઘણો, લાઇટો જતી જતી. અત્યારે પાછું જેવું તેવું થઈ ગયું છું, તડકો. આમ રોડ બની ગયો પેલા. તો હવે ગાઈઝ નીચે જઈએ, વિડીયો અપલોડ થઈ જાય એટલે ચા પાણી કરીએ. પછી તો નાસ્તો કરવાનો નહીં, રામાપીરની બીચ સાથે બસ આજે. તો ગાઈઝ હું તો નીચે આવી ગયો. હા મમ્મી તો શું કરી દીધી મમ્મી? બંધા નીકળે અંદરથી. એ પેલું ખાવાનું બધું પડી જાય ને રોજ ને એટલે આવું કરો. ખીચડી બંગાળું. માર ખાવાનું નહીં કીધું તો તને ઉપવાસ તું ખા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. મમ્મી આજે રમાપીરની બીચ. ગુડ મોર્નિંગ મમ્મી, જય માતાજી. ગુડ મોર્નિંગ. સાગન કરી ગળીને કીધું કે આલુ પણ બોલાય નહીં. આયરન આલુ રોઈ ના સાગર કર કરી રોઈ ના કાક રોતી હતી તે કરીએ કા શું કરવા રકાવી છો છે લે કર નવી રકાબી પીવું છે. ચાલે જૂની ચાલશે. તો કઈ સ્કીન ચાલો ચા કાઢી દેશે. દેવબત્તી કરવાનું તો રહી ગયું, બીજે હું આવું દેવબત્તી કરીને. તો ગાઈસ મમ્મી તૈયાર બધું સાફ કરો, ખીચડી બંગાળતી હતી. મમ્મી ખીચડી બગડેલી નીકળી તે બધું તૈયાર કરેલું. માથું પડ્યું મારે તો ઢોકીને મૂકી હો. અને હેડે હવે નોકરી બૂટ પહેરી હવે આવશે. શીખર બપોર આવશે કે નહીં આવતા હવે બપોરે આવીએ વધીએ આવીએ પાછી રોતી ના દે. ના એ તો રોજ ના રો કોક દિવસે રૂમમાં આવો. એ તો એકલી હતી, એક નહોતું ફાવતું. ચાલે ને દર વખત બધું ભૂલી જાય. હેલ્મેટ મેલબન ભૂલી તાશો તમે જો ચાર ચગડી જાય અને હેડે હવે નોકરી. એ આવશે હવે હોજે કે બપોરે. રૂમાલ ભૂલી જા કઈ કણ લેતા મમ્મી તો બધું કાઢ્યું કાળા હેટનો બીટ. હું કરું ગીલોડી તો ગઈ આટલું બધું શાકભાજી હોય ને તો બી એવું લાગે હોય કોઈ શાક જ નહીં. આ તો લીંબુ હોય શાકભાજી નહીં. તો કઈ છે એ તો કોબીને લસણ ને કોબી તો લાવી દીધી ને હવે લસણ લેવા તો હોય તો ચલો તને લસણ લઈ લઈએ. એક ઉભું થવું ના પડે. તો ગઈ ચલો પંખો ચાલુ કરું. તો કઈ શાક તો સમાર દીધું નહીં તો તપલું મૂકી દીધું, લસણ બી ખોડી નાખ્યું. ચલો તને હવે વંગાડી દઈએ. હર્યું અંદર નાખી દઈએ બધું મિક્સમાં ફેરી જશે. તો ચલો તમે વંગાડી દઈએ. અને આ તો મહેમાન આવ્યા છે લસણથી મમ્મી દાદાને બધા બેઠે. ચલો તમે શેક પણ કરી દઈએ.
શાક થઈ જવાય છે લોટ બાંધી મેક્યો હો ને અહીંયા બીજી તૈયારી કરી મેકી હ ટામેટા મરચાં પત્તા લસણ અને અહીંયા મેક્યા છે ભાત અને અહીંયા મેકી છે દાળ આ તો બનાવવાનું છે દાળ ભાત શાક રોટલી અને બાજરી રોટલો એટલે કેટલી વાગી ગઈ છે આખું જ નહીં ચલતી હતી ઓ બોલા ડોસી તો ચલતી મગે ડોસી બોલ્યા દેશી આવે દાડી આવે એ દેશી એની પોચી મસ્ત આવે વરાડ વિથ થઈ જાય ને કરી ચડતે અને આ દાડી આવે કાકતી હતી ને કે કેટલી વાગી તો કઈ અહીંયા તો દાળ મસ્ત ખરી દઈ છે જુઓ અને અહીંયા તો દાળનો વઘાર કરી રહીશું દાળનો વઘાર કરી અને પછી સીધો નાખી દેવાનું એટલે મસ્ત દાળ થઈ જશે તો કઈ ચલો તને રાત્રે વઘાર કરી દઈએ હવે તો કઈ અહીંયા તો લોટને બધું કમ્પ્લીટ કરી નાખ્યું બધું કમ્પ્લીટ થઈ ગયું ખાલી હવે શીરો બનાવવા બાકી હ અને રોટલી બનાવવા બાકી હ એ લોટ ઢોકીને મેં કહ્યું અને મમ્મી જો આજે તો ચા લીધી થોડી ચા ગરમ કરી મઠાનું તો એ જો રાત્રે ચાકી તો કે ચલો તને હવે રોટલી બનાવી દઈએ આપણે ના તમે શીરો બનાવજો હું નહીં બનાવું તું બને ના. તાર ખાવા ના તું તાર ખાવા તો કે અમે બેલા રહીએ છીએ શીરો બનાવવા માટે એ તાર બનાવવાનું કે તું બનાવ હું કે તમે બનાવો તારા હાથે આવે થાય તું બને મારે એ ખબર નથી પડતી નાખવાની બધી તો કઈ ચલો ત્યાં રોટલી બનાવીએ જે બનાવે અમે બનાવીએ થોડી વાર રહીને બે ત્રણ ભેગો થઈ તો કઈ ચલો ત્યાં રોટલી બનાવીએ ને એમાં ખાઈ દેતી તો કઈ જવાનું તો બધું બની ગયું ને હવે છેલ્લે ભાજી બનાવું છું જીગર માટે અને મેં વાસણ ખખડાઈ રહી બીજનો પાક કરે સાદી બીજ બની ભાજી પોતરો કાઢી મૂક્યા હોય તો ભાજી મસ્ત બનાવી દીધી હો અને જીગર આવ્યા નોકરીથી ઘરે જમવા માટે પિસ્સા પગ પલ રે ચાપ ગાયો તો જોવાય કા ઠેલી ના એવી મિલતી પડી હોય તોય નહીં મિલતી અહીંયા ભાજીમાં કેવું ને અહીંયા તો જવાનું બધું લઈ દીધું હા અને ચીકર બેઠા તો જમવા બેસી ગયા બધા કાકાની બધો તારે તો બટાકા બનાવો ખાઈ લે હેડ બેજા તારે તો નાસ્તો આવે ને તું કિંજલ તું બેજા શું કરી કોઈના રોધી હાલ રોધી રહ્યા એમ 10 વાગ્યાનું રોધન ચાલુ કર્યું હતું સારું પાછળથી મેં બટાકા બનાવી દીધા નહીં પાછા તારે જે ખાવું લઈ જા બે જા વધુ નહીં હોય બે જા હા તો ચાલી જા ખો ખો ખવાય તો હા તો કઈ મમ્મી ખાવાઈ જઈ કાકા આવી ગયા દાદી તો પણ મારા હાથ નહીં થાય એવા ભાઈ કાઢ લેતા જ જોઈ તો કઈ તમે તો બધા ખાઈ રહ્યા ને તો બધું વાસણ આખા કરી દેશો તાળા કર્યા કરો તાળા કર્યા કરો ખાઈ લે આમ જોજે તો કાંઈ તમે તો જમીન બહાર આવી ગયા ને હું જશું ટિફિન લઈ મમ્મી તો વાસણ કરવા બે ગયો મમ્મી બાદ વાસણ નાખો आणखीन जल्दा रिहाणी सर तो मारा मुझे जोती नहीं जो है वीडियो में नहीं जोती हैं हसी 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 ओए हम जो तो खरा वीडियो पर चल रही काटर हाँ जोराव हम जोराव करने कीधु मैं जन चौकी तू जोरावाली તો કે સવા હું જમા બેઠી છું બસ મસાન ઘસી તો જોતા જમી લઈ જીગર તો જે નાખવી જોતા જમી લઈ તો ગઈ તો જમા બેસી ગઈ આ તો બનાવી દાળ ભાત શાક રોટલી શીરો બનાવી પણ શીરોનું ભાત નહીં એમ નહીં ખાઉં આ તો જીગર જે નોકરી
બધા છેલ્લે આ તો એટલી ખાવા બેઠ્યું. તો ચલો તાંગર જમી લઈએ. છાશે બી હા. આજ તો ભલે ઘરું બેસી જાય પણ ઠંડી ઠંડી છાશ પીવું. ઘરું બેસી જશે. તો ગાઈસ મેં તો જમી લીધું ને ચલો તને હવે ઢગલું વાળીએ તાનો ઘરે મેં કહ્યું હોય તો ચલો તારે ઢગલું. તો ગાઈસ વાગ્યા છે પોચ મેં લીમતી નીચે મમ્મી જો ભરે હે. હા ચલો બધા કૂતરા આવ્યા છે. તો ગાઈસ અહીંયા તો હું જમવા બેઠી જ ભૂખ લાગી હતી દાળ ભાત. मम्मी भी आई रही. मम्मी अभी भूखे थे. चलो चलो मम्मी स्वास्थ्य कभी मम्मी सीरो नहीं. तो गए तो नौकरी के घरे आई गया અને શેમ્પુ મંગાવ્યું તો શેમ્પુ લઈને આવ્યા હી. કેટલો મંગાવ્યો? 2-3 જ મંગાવ્યું મેં. એનો મંગાવ્યો? અરે એમને સાદા દિવસે આજે ચોક જવું તો જોયા. આ નહીં પેપર પડી હજી તો થોડું જ છો જીધો મૈત્ર ખાધી. મતલબ કઈ બેઠો ના મમ્મી પેપર ખાલી લસણ ફોલી દે. તે કેતા જોવાજી થોડા કેતા તો પણ રોડ પર પિંજલ નો નહીં ખાઈ ચાલે મને તો નહીં આવે. હોય આવા ચોકડી પર આપણે આઈ ગયા વળી એના મું ફરીને આવ્યો બધું હું આવ્યો. તો ગાઈસ હું તો તૈયાર થઈ જઈશું જવા માટે બહાર ફરવા. અને એ ગેમ રમી દે બહાર ફરવા તો નહીં કોઈ કણ જાણું હા રોડ પર રથયાત્રા. જઈએ પહેલી વાર હેડી રથયાત્રા જોવા. તો ગાઈસ અમે તો જઈએ છીએ રથયાત્રા જોવા માટે. આપણી જગ્યા આવી ગયા છે ખાવા. પણ બપોર પણ ખાતી વખત બોલ્યા છે ને ખાવું એ નથી આવતું. હું કશું બોલ્યો નહીં હો ભાઈ. ચાલ તો ગઈ વસ્તી જોવા ખાતે. આટલા સાધન તો આ લોકો ફરતો નતો ને ચલો ફરી ગયો નહીં. પેલો રસ્તો બંધ હશે ને એટલે હા તો કઈ સામે તો અહીંયા એક્ટિવા ઉભી રાખી હે તો પણ સાઈડમાં. અને હવે ચક્કરથી આગળ જવાયું જ નહીં. જેટલી વસ્તી ખાલી જો. તો ગાઈસ હવે તો રોડ પર આવી ગયા છે ને અહીંયા તો જો ટ્રાફિક તો જોવા ખાલી મસ્તી થઈ ગઈ. આટલા તો ગાઈસ આગળ તું તો પહેલી વખત આવ્યો નહીં જોગી હા પહેલી વખત આવ્યો તારે જોવા આવ્યો હે
તો કઈ રથયાત્રા નજીક આવી રહી છે ધીમે ધીમે ચાલ રથયાત્રા જોડે આવી રહી છે ધીમે ધીમે બતાવી દઉં તમને રથયાત્રા અલગ અલગ રેડી પાછળ આ ભાઈ આપવા માંડે છો 2 જણા જગન્નાથની તો કજા જગન્નાથની પ્રસાદી વેચાઈ રહી છે રથયાત્રા બહુ નજીક જ છે હવે तो हमारे भी श्रीमान दत्तात्रेय प्रभु इस्कॉन मेहसाणा के कमांडर हैं રથયાત્રા જોડે આવી ગયા છે એકદમ ક્લોઝ जय जगन्नाथ स्वामी जय जगन्नाथ जय बलदेव जय बलदेव हरे राम 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 हरे हरे આવા ધક્કોટ છે हरे कृष्णा 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 हरे 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 राम हरे राम પ્રસાદી લેવામાં આપણને ભૂનો છે બધો कृष्णा कृष्णा हरे 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 राम राम રથયાત્રા જોઈ લીધી ને હવે જઈએ છીએ ઘરે ને ભીડ જો ખાલી ફીટફાટ થઈ ગયું બધું હજી તો રથયાત્રા જઈ રહી છે જો ખાલી તો કઈ સભા અમે ઘરે જઈ રહ્યા છીએ રથયાત્રા જોઈ લીધી દર્શન કરી લીધા મસ્ત ટ્રાફિક કેવો હતો જોરદાર નતું ફેરીને નતું નીકળી કાંઈ માથું બજાર જવાનું હતું એટલી કરતા ખુલી જશે ના 10-20 મિનિટ અંદર આ બધું આગળ જતું રહે ને પછી ખુલી જાય સ્વામી તઈએ બેઠા હી તો ગાઈસ ઘરે થઈ ગયા તો ગાઈસ હું તો મમ્મી જોડે જાઉં છું હા તો એટલી ના પડે એકલી ના પડે ને હા ઓય તો બધો મોટો મોટો હતો એક તે મોટા મોટા તો ચાલ ઊંચા બરાબર મોટા ઊંચા બરાબર હા ના એ અંદર ચો બેહું બહુ મોટો મોટો તો ગાઈસ જીગર હવે જઈશું બજાર એમના જોડે મમ્મીને અહીંયા બેઠા હી હેડી ગયો તો એટલે થાન તમે તે જોવા કીધું પડ્યું જોઈ તે આ પેલા મંદિરે છે તો કોઈ અહીં કનું ભરે તમે તો મુઈ આ વેપારી કાય મોય રે યન ચા બાબાના ભેદ બનાવી દીધા એ બધું ઠેલ્યું પડે એ લોકો ખાસે ઠેલ્યો પડતો ખાવાનું તો ચેર્યું પડે અરે ઘરે લઈને છોકરો એ બધા ખાય એટલે અઠવાડિયા સુધી આવું કરે ઘરે એવું કરતો હોય ઘણા ને ખાવાનું જે રીતે બધું વ્યાચન પ્રસાદી એ બધું લઈ લે ઠેલ્યો લોકોના હાથમાં બિચારા ને પ્રસાદી થેલી નહીં આવે અડધી પબ્લિક પોતમાં તો 600 થેલીઓ લઈને હેડે એમાં આમાં તો હું કોકા મોઢા જાય બુંદી થેલીઓ ભરેલી હોય હાલ એ થેલી હાલી એટલે પેલા લઈ લે ગતે જઈશું બજાર ભણે એમ કરો મુકો પ્રસાદી કેવું આપણે લઈ હવે બેઠા તો છીએ આપણે એ કરો બકો બીજાને પાય મમ્મી હું દાદી થઈ જાય તો ગાઈસ હવે હું જઉં છું ઘરે વાગ્યા છે 8 નહીં વાગ્યા છે 12 થોડી
મમ્મી તો ત્યાં બેઠ્યા છે. ગાઈસ અમારી ગાડી તો જો બિચારી પડી રહી છે કિંજલજી કર. એ તો આવશે મેકવા. તો ગાઈસ અમે તો જમવા બેસી ગયા છીએ જાગુબેન બે જણો. અને અહીંયા ઘરેથી ફોન આવ્યો છે મમ્મીનો, તે વાત કરી રહી હું. હું કરવા ખાધો? ના હજી તો બાકી છે જ. હું બનાવ્યું? હા, કઢી બનાવી, બાજરીના રોટલા, પછી ખીચડી, પછી માલુફા. હું બનાવ્યું? માલુફા માલું ફુવા. માલુફા બનાવ્યા. માલું ખબર છે ફુવા. આપણે બનાવ્યા છે એક વખત? આપણે બનાવ્યા આપણે બનાવ્યા હતા ને એટલું કેવું કે આપણે બનતા નહીં હરખા. પણ આપણે બનાવ્યા નતા. વાત કરવા દે. હું કરશે તું? આલુ કાઢું છું બધા. કિંજલને તો જમવા ગાઈસ અહીંયા તો હું જમવાનું ચાલુ કરી દીધું ને ઘરે ફોન આવ્યો વાત કરી રહ્યા છીએ બધા. મારા જીત બાકી. તો ગાઈસ અમે તો જમી લીધું ને આટલું પિસ્તાલી થઈ હમ જમી લીધું. મમ્મી ઉભા રહી વાસણ મૂકવાનું વિચારી રહ્યો પણ જગ્યા હોકી રહ્યો વાસણ. તો ગાઈસ અહીંયા તો હું અડધો ચડી હાય ખોલ્યું પણ હવે ખાઈ ગયું. અહીંયા ચડી ટેબલ ઉપર. અહીં જગ્યા કરજો. અહીંયા વાસણ મૂકવાના છે ઉપર. અહીં તો જગ્યા કર ના જગ્યા થાય એમ નથી પછી ઘડી ઢોકણા નાખવું પડે. કોઈ તો જગ્યા નહીં દીધા. એટલે આજે તો પેલી અહીંયા રસે અહીંયા તો આ તસલી જેવું લઈ લીધું એને સીધું થાય. હજી હા. આ કોઈ તો જગ્યા બની નહીં આ કામ ગમે આ બાજુ. કુકરમાં તો કઈ અહીંયા તો વાસણ કાઢે બહાર ધોવા માટે. ચલો તમે ધોઈ નાખી. તો ગાઈસ હું તો આવી ગયો દુકાન પર. હું જો બજાર એકદમ ખાલી આ જોઈ દેખો, એકદમ ખાલી. બધી પબ્લિક રથયાત્રામાં આપણા રોડ ઉપર. ગાઈસ પપ્પા તો હિસાબ કરી ગયો છે ભાઈ. તો ગાઈસ અમે તો ઘરે આવી ગયા પપ્પા બે જણા. અને પપ્પા તો કૂતરાની રોટલી નાખી દે છે. તો વાસણ લસણ લસણ નવરા પડી ગયા. કદું અમે ખાઈને જ આવ્યા હતા જગન્નાથની રથયાત્રા. કોરોના ઓછી ના કરી નાખી. તો ચલો કઈ ખાવા બેસીએ. ખાવાનું તો બધું આવી ગયું છે ને હું તો બેસી ગયો. મમ્મી ખાધો? હેડો તાણ હેડો હેડો પપ્પાએ ખવાઈ ગયા. આવું ઠંડુ હતું હોય અત્યારનું લાયેલા હશે લે. દાદી બી ખાવાઈ ગયા. માં બનાવે છે ભાત, શીરો, ડુંગળી, શાક, ખીચડી, દાળ, દૂધ, રોટલી, કેટલું બધી આઈટમો. અને આ રહી ગયું ઢગલો આઈટમો. તો ગાઈસ મેં તો ખાવાનું કરી દીધું. દાળ, દૂધ, શીરો, રોટલી. અમને ખાવા બે ગયો, બધો ખાવા બે ગયો. આ ગ્લાસમાં કાઢી તમારે. હું તો આવી ગયો છું બહાર. આજ તો ગાડી ચાલુ કરી છે. ખાસું નહીં હોય તો અઠવાડિયાથી ગાડી ચાલુ કરી. છેલ્લે રવિવારે ચાલુ કરી ઘડી આગી પાછી કરી મિલ દઈએ ભાઈ.